મિત્રો ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રાજુભાઈ હાલાણી સંચાલિત આણંદના હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ, જે ટ્રસ્ટ હર હંમેશ સમાજની સેવા માટે તત્પર હોય છે। કોરોના હોય કે પછી સમાજને લગતી જરૂરત હોય કે એજ્યુકેશનમાં જરૂર પડે તોય તે માટે હર હંમેશ સેવા આપે છે। રવિવારના રોજ હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફ્રી ફિઝિયોથેરાપી કેમ્પ યોજવામાં આવ્યો હતો। આણંદ શહેરમાં સલાટિયા રોડ પર કુલસમબાગ ખાતે હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ અને સમન્વય ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા ફ્રી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ફિઝિયોથેરાપિસ્ટ તબીબોએ ઉપસ્થિત રહી દર્દીઓની સારવાર કરી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં ખભા, કમર, ઘૂંટણ અને એડીના દુખાવા, ગરદન અને કમરના મણકાની તકલીફ, સાંધાના દુખાવા હોય કે ભાઈ સ્નાયુ સંધિવા, સાયટિકા તકલીફો, વજન અને હાડકાને લગતી તકલીફો, પેરાલિસિસ હોય કે લકવો, કંપાવા, ધ્રુજારી સમસ્યા જેવા અનેક બીમારીઓની ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના સિનિયર સિટીઝન અને જરૂરતમંદ લોકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના કરીમભાઈ હાલાણી, બદરુભાઈ હાલાણી, મુખ્ય મહેમાન આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શાસક પક્ષના નેતા કાંતિભાઈ ચાવડા, ડૉક્ટર સંદીપ ભટ્ટ, બિઝનેસ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ સમન્વય ફિઝિયોથેરાપીના ડૉક્ટર કૃતિકા ભટ્ટ, રિટાયર્ડ પીઆઈ પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારું કુલસમબાગ હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટમાં ડૉક્ટર કૃતિક ભટ્ટ, જે સમન્વય ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવે છે, એમણે મને અગાઉ આ સંપર્ક કર્યો, મને બધી વાતથી એમનું જે કરે છે ફિઝિયોથેરાપી સિસ્ટમ એનાથી મને અવગત કરાયો। પછી એવું વિચાર્યું કે આ તો એક સિનિયર સિટીઝનો અને જરૂરતમંદને છે ને આજે બહુ ખૂબ ખર્ચાળ છે, તો શું આપણે આ આપણા ટ્રસ્ટમાં કરીએ? તો સામૂહિક રીતે ટ્રસ્ટમાંથી નક્કી કરી અને આજનો આ દિવસ નક્કી કર્યો કે આપણે ફ્રી મેડિકલ કેમ્પ કરી કે જે દરેક લોકો અહીંયા સમાજના આવે એ એનો કેમ્પનો લાભ લે। અને આજે ઓલરેડી 40 અપ એન્ટ્રીઓ આવી ચૂકી છે અને અપેક્ષા છે કે 100 એન્ટ્રી આજના દિવસમાં થશે। હું સમન્વયના માલિક જે છે ફિઝિયોથેરાપી સેન્ટરના ડૉક્ટર કૃતિક ભટ્ટ બેન જે છે, એમનો ઉત્સાહ અનેરો છે। એ જે વિવિધ પ્રકારના એમની પાસે આધુનિક સાધનો છે, જેથી કરીને જરૂરતમંદ ફિઝિયોથેરાપી સિસ્ટમ્સની જે આવશ્યકતાઓ છે, જે નસના કે વગેરે અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો ઊભા થતા હોય છે લેડીઝોને, સિનિયર સિટીઝનોને, એની અંદર એક ખૂબ ઉમદાભર્યું એમનું આ અભિગમ છે ને આ કાર્ય છે। હું એમને બિરદાવું છું અને ભગવાન આવા કામ હંમેશા કરતા રહે। મેં એમને કીધું કે બેન, આ બધું કરવાથી આ તમારા સાધનના અને આ બધી વસ્તુઓ વાપરશો, પણ કે એક અમારો બી ધર્મ છે કે ડૉક્ટરોનો કે અમારે પણ સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ, એટલે હું આ ફ્રી ઓફ કોસ્ટ કરીશ। અને અહીંયા આગળ ટોટલ લાવવા લઈ જવાનું પણ કૃતિક ભટ્ટે જ કર્યું છે આ, એટલે અમારે તો ખાલી જગ્યા જ ફાળવવાની રહી, બાકી બધું જ ડૉક્ટરે કર્યું છે। એને હું બિરદાવું છું, ખૂબ અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવું છું અને ફરીવાર આવા સારા સારા કાર્યક્રમો કરે અને કરતા રહે, જ્યાં જોઈએ ત્યાં અમે સહયોગ આપીશું। આજે અમારા પ્રસંગે નગરપાલિકાના અધ્યક્ષ શ્રી કાંતિભાઈ સાહેબ પધાર્યા, અમારા યંગ ફેમિલીના હેડ કહેવાય, યંગ એટલે કરીમભાઈ પણ પધાર્યા અને ડૉક્ટર ભટ્ટ સાહેબ, સંદીપ ભટ્ટ સાહેબ આવ્યા છે, એમનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું। આપણા સિનિયર પીઆઈ રિટાયર્ડ પઠાણ સાહેબ પણ આવ્યા છે, એમનો પણ હું અંતઃકરણપૂર્વક અમારા ટ્રસ્ટ વતી આભાર માનું છું। મીડિયાનો ખાસ કરીને જે આ લોકોને સાચો દિશા આપે, આનાથી લોકોની અંદર જાગૃતિ આવે, લોકોની અંદર વિચારો પેદા થાય। આવા ઉમદા કાર્ય જ્યારે આપ કરી રહ્યા છો આપ, તો હું આપને પણ દિલોજાનથી બિરદાવું છું અને આપનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય। આજે હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સાનિધ્યમાં સમન્વય ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા
જે લોકોને ખાસ કરીને ઓવર 50થી વધારે ઉંમરના લોકોને તકલીફ છે, એને શારીરિક રીતે હલનચલન કરવામાં, સાંધાના દુખાવા, ગરદનના દુખાવા, કમરના દુખાવા, કંપવા, પેરાલિસિસ એટલે કે લકવાની પરિસ્થિતિ થઈ જાય, પગમાં સતત ઊભા રહેવાના કારણે, એ એક જ તરફે પગ રાખવાના કારણે એ ત્યાં આગળ આપણને નસો ખેંચાઈ જાય, પગ જકડાઈ જાય, આવી બધી જે વગર દવાએ મટાડવાની જે સિસ્ટમ છે એ આ ફિઝિયોથેરાપી દ્વારા આપણે એમાંથી નિદાન કરાવી શકીએ છીએ. ખૂબ સરસ અભિગમ સાથે આ હાલાણી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટે સમન્વય ફિઝિયોથેરાપી ક્લિનિકના દ્વારા આ જે લોકો સામે લોકોની તકલીફો દૂર કરવાનો જે અભિગમ અપનાવ્યો છે અને એનું આજે આ જે ફિઝિયોથેરાપી કેમ્પ આખો ફ્રી છે, એને ખૂબ જ આશીર્વાદનું કામ છે. લોકોને નાની નાની શારીરિક તકલીફોમાંથી નિર્યાત લાવવાનું કામ છે, કુદરતનું કામ છે, ઈશ્વરીય કામ છે. આમાં કુદરત ખૂબ જ સહયોગ કરતી હોય છે સેવાના કામોની અંદર. આજે જ્યારે જમાનો ફક્ત ને ફક્ત કોમર્શિયલ માઇન્ડેડ અને કોમર્શિયલ ડેવલપમેન્ટનું જ વિચારતો હોય, ત્યારે આવા પ્રકારનું કામ કરનારા ટ્રસ્ટોની પણ જરૂર છે કે સામાન્ય લોકોને ત્યાં સુધી પહોંચવામાં પણ તકલીફ હોય છે, એમાં આવા ટ્રસ્ટો દ્વારા લોકોના દર્દ સુધી પહોંચવાની જે અભિગમ છે ખૂબ જ સરાહનીય છે. હું મારા અંતઃકરણથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ. આજે હાલાણી એજ્યુકેશનલ ટ્રસ્ટ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ફિઝિયોથેરાપી ફ્રી કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે, જે સમન્વય ક્લિનિકના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર કૃતિ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કરેલો છે. હું એમની પેશન્ટ પણ રહી ચૂકી છું અને એમની સાથે સેવા પણ આપું છું. એમણે મારો 8 વર્ષ જૂનો એડીનો દર્દ દૂર કર્યો છે. એમની પાસે જુદા જુદા મશીનો છે, જે મશીનની હેલ્પથી આપણો દર્દ ઓછો થાય અને પછી એમના ગાઈડન્સ અંડર આપેલું જે કસરતનું ટાઈમ ટેબલ છે, જો એ આપણે કરીએ તો આપણો દુખાવો સંપૂર્ણપણે દૂર થઈ શકે છે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપણને ઘણી બધી તકલીફો હોય છે, પણ આપણને એની સામે જોવાનો ટાઈમ પણ મળતો નથી. તો એ બધા હેઠળ અત્યારે આ એક બહુ સારું આપણી પાસે ફેસિલિટી છે. સમન્વય ક્લિનિકના ડૉક્ટર કૃતિ ભટ્ટ બહુ જ હોશિયાર છે અને એમાં આપણને બહુ સારું માર્ગદર્શન આપે છે. આજે હું ડૉક્ટર કૃતિ ભટ્ટ અને મારી સમગ્ર ટીમ તરફથી હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનું છું કે એમને આ એક ઉમદા કાર્ય માટે અમારો સંપર્ક કર્યો અને અમને એક મોકો આપ્યો કે અમે આવા સારા કાર્યમાં જોડાઈ શકીએ. ધન્યવાદ.